નકલી પોલીસે અસલી પોલીસનો પાડ્યો ખેલ। કિમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓએ પાડ્યો ખેલ। કલમ ન ઉમેરવા પીઆઈ માંગી હતી લાંચ। કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ। ₹3 લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ કરી ધરપકડ। ₹90,000ના પગારદાર પીઆઈ જાડેજાએ 10 લાખની માંગી હતી લાંચ। રકઝકના અંતે ₹3 લાખમાં સમાધાન થયું। ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીનો કર્યો તો સંપર્ક, જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી મીડિયેટર બનેલ વકીલ સહિત પીઆઈને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા। વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે। एसीबी अहमदाबाद पुलिस स्टेशन में कंप्लेन मिला था कि किम पुलिस स्टेशन में क्राइम रजिस्टर्ड हुआ था हनी ट्रैप और फैक पुलिस का। उसमें जो क्राइम रजिस्टर्ड हुआ था उसमें हेल्प करने के एवज के तौर पे किम पुलिस थाने के पीआई प्रवीण सिंह जाडेजा और चिराग गांडलिया जो एक एडवोकेट है, उन्होंने पहले 10 लाख रुपया का डिमांड किया था, फिर 3 लाख में वो केस में हेल्प करने का फिक्स हुआ था। उसके अवेज के तौर पे इन लोगों ने 3 लाख रुपये की ब्रीफ की मांग की और वो लेते हुए पकड़े गए और उनके खिलाफ लीगली एक्शन लेके क्राइम रजिस्टर करके इन्वेस्टिगेशन जारी है।